હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં। તો ફ્રેન્ડ્સ, આ મારો ફર્સ્ટ વ્લોગ છે। તો યુટ્યુબની અંદર મારી રેસીપીની ચેનલ છે। તો મેં નવું બ્લોગનું ચાલુ કર્યું છે। તો ડેલી રૂટીન કાર્યો અને હું નવું તમને બ્લોગની અંદર બતાવતી રહીશ। એટલે મને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો સવારમાં નાહી ધોઈ અને પરવારી ગયા પછી આજે મારે શું શાક બનાવવાનું તે નક્કી નથી, પણ ઘરના વાડાની જે અંદર શાકભાજી લાગેલા છે એટલે તેમાંથી શાક બનાવવાનું છે। તો હું તમને કયા કયા શાક લાગેલા છે અને શું બનાવવાની છું તે અત્યારે તમને બતાવી દઉં। જો ફ્રેન્ડ્સ, આ રહ્યો મારો ઘરનો વાડો। તો પહેલાં તો તમને ફૂલ દેખાતા હશે, તો ફૂલ પણ ખૂબ જ સુંદર અત્યારે ખીલેલા છે। તો આજે હું જે નહારા, તમે તેને તુરિયા કહેતા હશો, અમે ગામડાની ભાષામાં તેને નહારા કહીએ છીએ, તેનું શાક બનાવવાનું છે। જો ડાયરેક્ટ તૂટતું પણ નથી, તો ચપ્પુ લાવી અને તેને કટ કરવું પડશે। તો અહીંયા તમે જોઈ શકો છો માળો બનાવેલો છે, તો આપણે તેના ઉપર ગલોડીનો વેલો ચડાવેલો છે। જો આ બાજુ દૂધી લાગેલી છે અને નહારા તો ઘણા બધા લાગેલા છે। જો આ રહ્યા પત્તરવેલના પાન પાત્રા બનાવવા માટે। જો અહીંયા નીચે પણ લાગેલા છે, તે પણ હું તમને બતાવી દઉં। આપણે તો ગમે તાણે લાગે ને મેઠો અહીં। થઈ ગઈ રેસીપી? ના રે, જો તુરિયાના શાકમાંથી પાણી કેટલું નીકળે છે। હજુ પણ થવાની વાર છે, તો સાઈડમાં દૂધ ગરમ કરી દીધું અને જોડે રોટલી પણ બનાવી દઉં છું। ફટાફટ બધું પતા। ભૂખ લાગી મને તો જોરદાર। આપણે રોટલીની કઈ વાત છે। તો ફ્રેન્ડ્સ, ખાવાનું પતાવીને અત્યારે અમે ડોગરમાં પાણી વારવા આવી ગયા છીએ। તો હવે આખો દિવસ આ જ કામ રહેવાનું છે। તો હું અત્યારે તમને ડોગર પણ બતાવી દઉં। જો આગળ પાવડો લઈ અને ચાલતા થયા છે। આપણે પારિયા બોધી ના, મતલબ પારિયા નહીં, આપણે જે પાણી પહેલી વાર જ ડોગરમાં વારવાના છીએ, એટલે પહેલાં સરસ રીતે બોધી અને પછી પાણી ચાલુ કરવાનું છે। અહીંયા ડોગર પણ તમને દેખાતી હશે। તો વરસાદ ના આવ્યો એટલે ડોગરમાં પાણી વાળવાનું થયું છે। જો અહીંયા પાણી આવી ગયું છે એટલે જવું ખૂબ જ મુશ્કેલ છે। પડી જવાય તેવી બીક લાગે છે। જો આ બાજુ ખેતરમાં પાણી પૂરું થઈ ગયું છે એટલે હવે આપણું વારો આવી ગયો છે। હો, આપણામાં જાય એ રીતે કરો। ચાલ મને આપો, હું કરું। જો આ રહ્યું આપણું ડોગરનું ખેતર। ખેતરમાં કામ કરવાની તો મજા આવે। થઈ ગયું? હે પકડ થઈ ગયું? જો આપણા ખેતરમાં અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે। લગભગ 2 કલાક જેવું થશે। 2-3 ખેતર છે, આખો દિવસ આ જ કામ કરવાનું। હા, શું છે પહેલું કંટું? જો ડોગરની અંદર અમુક કંટી આવી ગઈ છે, કેટલી મસ્ત લાગી રહી છે ડોગર। ચાલો ઘરે આવી। આપણે 2 કલાક પછી આવવાનું। જલ્દી લે, જલ્દી। કપડો લે, ફૂલવા હરાત આવ્યો।
બહાર તો ખૂબ જ વરસાદ પડે છે તો ચા બનાવી દીધું છે. સાથે સાથે તમે જોઈ શકો છો મેં લીલું મકાઈના ડોડાને પણ નાસ્તા માટે જ બાફી લીધા છે. તો ચાલુ વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો હું તમને વરસાદ પણ બતાવી દઉં તો તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ ચાલુ છે કે નહીં તે મને કમેન્ટ જરૂરથી કરજો. કેમ કે અમારે ત્યાં તો ઘણા દિવસે આજે વરસાદ જોવા મળ્યો છે. ડોગાની અંદર મેં બતાવ્યું તેમ પાણી વાર્યું, પાણી થઈ ગયું ને અત્યારે વરસાદ ચાલુ થયો. ચા પી લે, વરસાદ બતાવીએ. જો ખતરનાક વરસાદ પડે છે, કદાચ દેખાતું નહીં હોય તમને. ફૂલ પડે. પાણી ના વાર્યું હોત તો મજા આવતી. ડોગાને પાણી વાળવાની જરૂર જ નથી.